નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનો ચેપ્ટર બીજું બહુપદીનો પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 2.2 ચેપ્ટરનો છે આ ત્રીજો પાઠ. અગાઉ આપણે બે પાઠમાં સ્વાધ્યાય 2.1 અને 2.2ના અગાઉના બે પ્રશ્ન શીખી ગયા. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ કે ચકાસો કે 2 અને 5 બહુપદી x વર્ગ ઓછા 2x ઓછા 15 ના શૂન્યો છે કે નહીં. તો અહીં આપણે px આપણે બહુપદી કઈ છે તો bx બરાબર x વર્ગ ઓછા 2x ઓછા 15 છે, બરાબર. હવે આમાં આપણે 2 અને 5 મૂકવાની છે એક્સના સ્થાને. તો પહેલાં આપણે 2 મૂકશું. એક્સના સ્થાને 2 મૂકીએ તો શું થશે? 2નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 2 કાઉન્સમાં 2 ઓછા 15. 2નો વર્ગ 2 2 4. અહીંયા ઓછા નિશાની છે એટલે 2 2 4 પણ કેવા ઓછા અને -15. હવે આ 4માંથી 4 જાય એટલે 0. તો વધ્યા કેટલા? ઓછા 15 વધ્યા, બરાબર. હવે ઓછા 15 વધ્યા એટલે આપણે કહી શકીએ કે 2 છે ને એ બહુપદીને શૂન્ય નથી, 0 થવી જોઈએ એમ. તો શૂન્ય છે કે નહીં એ જે આપણે ચેક કરવાનું છે ને. તો 2 બહુપદી છે એની એ શૂન્ય નથી. હવે આપણે એક્સના સ્થાને શું મૂકશું? 5 મૂકશું, બરાબર. p બરાબર આપણે 5 મૂકીએ તો 5નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 2 કાઉન્સમાં 5 ઓછા 15 બરાબર 5નો વર્ગ પચું 25 ઓછા 5 2 ને 10 ઓછા 15. હવે આ 25 તો પ્લસ છે જ, આ ઓછો ઓછો હતા મોટા આંકડા નિશાની 15માં 10 ઉમેરી એટલે 25 થયા. હવે 25માંથી 25 બાદ કરેલા 0 મળ્યા. તો 0 મળ્યા એટલે આપણે કહી શકીએ કે 5 એ એનું બહુપદી શૂન્ય છે, બરાબર. હવે જો આપણે નેક્સ્ટ દાખલા નંબર 4 ચકાસો કે 3 અને 7 બહુપદી x વર્ગ ઓછા 5x ઓછા 14 ના શૂન્ય છે કે નહીં. આગળ જે આપણે દાખલો કર્યો એ જ પ્રમાણે px કોણ છે? તો px બરાબર છે x વર્ગ ઓછા 5x ઓછા 14 આપણી બહુપદી. હવે એક્સના સ્થાને આપણે પહેલાં મૂકશું 3. તો પીને 3 મૂકીએ આપણે તો શું થશે? એક્સની સ્થાને 3 મૂકીએ 3નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 5 કાઉન્સમાં 3 ઓછા 14. હવે 3નો વર્ગ 3 3 9 ઓછા 5 3 15 ઓછા 14. 9 છે અહીંયા, આ ઓછો છે હોતા મોટા આંકડા નિશાની 15 2 30 થાય, એક ઓછા એટલે 29 થયા. એટલે 29માંથી 9 જાય એટલે 20 પણ કેવા મોટા આંકડા નિશાની માઇનસ એટલે -20 છે. તો એ આપણે શું છે? શૂન્ય ન થાય બહુપદી. એટલે 3 એ બહુપદી શૂન્ય નથી, બરાબર નથી. હવે આપણે એક્સના સ્થાને મૂકશે 7 મૂકશું. પીને 7 બરાબર 7નો કાઉન્સ ઉપર વર્ગ ઓછા 5 કાઉન્સમાં 7 ઓછા 14. 7નો 7 7 49 ઓછા 7 5 35 ઓછા 14. આ 49 પ્લસ છે, આ માઇનસ પ્લસ માઇનસ થશે, બરાબર. મોટા આંકડા માઇનસ છે ને. 5 ને 4 9 3 ને 1 4. 49માંથી 49 બાદ એટલે 0 આવ્યા. તો આપણે કહી શકીએ કે 7 એ એની બહુપદી શૂન્ય છે, બરાબર. આ રીતે આપણે ચકાસણી કરીએ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 5, 5મો પ્રશ્ન. નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધવાનું થાય છે. જ્યાં px બરાબર આપણે શું છે આપ્યું છે 3x ઓછા 4. હવે અહીંયા px આપણે શું લેવાનું છે? px બરાબર લેવાનું છે 0 લેતા. એટલે શું થશે? 3x ઓછા 4 આખા પદને બરાબરમાં 0 લેવાનો, બરાબર. 3x તો ડાબી બાજુ છે, આ ઓછા 4 છે એ બરાબરની જમણી બાજુ ગયા તો ઓછાના શું થઈ ગયા? વત્તા થઈ ગયા, પ્લસ થઈ ગયા. હવે આ 3 છે ગુણાકારમાં, બરાબરની આ બાજુ ભાંગાકારમાં. સમીકરણમાં આવું શીખી ગયા છો, બરાબર. 4/3. તો આ 4/3 છે એ આપણો જવાબ મળ્યો, એક્સ મળ્યો, બરાબર. બહુપદી શૂન્ય થાય છે કે નહીં? તો નથી થતી એમાં. ત્યાં નેક્સ્ટ બાદ આપણો બીજો દાખલો છે pt બરાબર 7t - 21 એટલે કે 7t ઓછા 21. અહીંયા આપણે pt બરાબર શું લેવાનું છે? 0 લેતા.
તો 7t ઓછા 21 બરાબર શું મળશે? 0 આપણે લેવાનું છે, બરાબર લેવાનું છે. એટલે શું મળશે એ જોઈએ. તો 7t તો ડાબી બાજુ છે બરાબરની. હવે ઓછા 21 છે બરાબરની જમણી બાજુ ગયા એટલે વત્તા 21 થઈ ગયા. હવે ટીના ગુણકમાં 7 છે બરાબરની આવે છે ભાગાકારનો 21/7 થઈ જાય. અહીંયા ભાગાલ છે 7 3 21 7 7 અંશને છેદના 2 રદ થઈ ગયા. એટલે ટી બરાબર આપણે મળશે 3. આના જવાબ મળી ગયો આપણે. નેક્સ્ટ ત્રીજો દાખલો છે QY બરાબર પાઈ વાય વત્તા 3.14. આપણે QY છે બરાબર શું લેવાનું છે? 0 લેતા આપણે પાઈ વાય વત્તા 3.14 બરાબર થઈ જશે 0. આ પાઈ વાય બરાબર આ શું થશે? પ્લસ છે બરાબરની ડાબી બાજુ જમણી બાજુ ગયા એટલે -3.14 થઈ જશે. પ્લસના શું થઈ ગયા? માઇનસ. હવે આપણે પાઈ છે એ છેદમાં હોય છે ગુણકમાં છે તો વાય બરાબર -3.14 છેદમાં પાઈ આપણે જવાબ મળશે. હવે ચોથો દાખલો છે px બરાબર 2/3x વત્તા 5/4. આ રીતના આપણે px બરાબર 0 લેવાનું છે. px બરાબર 0 લેતા 2/3x વત્તા 5/4 બરાબર 0. 2/3x બરાબર -5/4. હવે 2/3 છે આ ગુણાકારમાં છે બરાબર. અહીંયા બરાબરની આ બાજુ એટલે ભાગાકારમાં જાય છે પણ આ બાજુ જાય એટલે વ્યસ્ત થઈ જશે. x બરાબર -5/4 ગુણકમાં જ રહેશે એમ પણ વ્યસ્ત થઈ જાય ઉલટું 3/2 થઈ જશે. જેથી x બરાબર ઓછા હવે ક્રોસમાં ઉડતા નથી એટલે શું થશે? અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર -5 3 15 5 3 15 થયા માઇનસ અને છેદમાં આવશે 4 2 8 એટલે x બરાબર ઓછા 15/8 જવાબ આપણે મળી જશે. એ જ રીતના આપણે નેક્સ્ટ બાકી રહેલો દાખલો છે 5મો એ પણ આપણે શીખી લઈએ. તો 5મો દાખલો આપણે શું કહે છે? તો કે QM જે એમ કિંમત છે 0.3 ઓછા 0.15 લીધું છે. અહીંયા આપણે QM છે એ બરાબર 0 લેતા 0.3 m ઓછા આ 0.15 એ શું થઈ જશે? બરાબર 0 થઈ જશે. તેથી 0.3 m બરાબર આ -0.15 હતા બરાબરની જમણી બાજુ ગયા એટલે પ્લસ 0.15 થઈ ગયા. હવે 3 છે અહીંયા ગુણાકારમાં છે બરાબર પણ આપણે દશાંશમાંથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરી નાખીએ તો 0.3 છે તો આપણે એમ કહી શકીએ 3/10 એમ. કારણ કે આ દશાંશ અપૂર્ણાંકનું શું કર્યું? આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું. દશક ઉપર પોઈન્ટ છે એટલે છેદમાં 10 મૂકી એટલે પોઈન્ટ રદ થઈ ગયો. 3/10 એમ બરાબર. અહીંયા એકમ દશકને 100 ઉપર પોઈન્ટ છે એટલે 15/100 થઈ જશે 100 એમ બરાબર. એ 15/100 તો છે જ. હવે અહીંયા ગુણાકારમાં છે એટલે વ્યસ્ત થઈ જશે. ઓમ ગુણાકારમાં જ છે પણ બરાબર અહીંયા પેલો ભાગાકારમાં એટલે વ્યસ્ત થઈ જાય 10/3 એક મીંડું રદ થઈ ગયું બરાબર. અહીં 5 3 15 ભાગાલ છે એટલે 3 3 રદ થઈ ગયા. જેથી એમ બરાબર અંશમાં શું વધ્યું 5 અને છેદમાં વધ્યા 10. જેથી હવે અપૂર્ણાંકને પાછો આપણે દશાંશમાં પેલી એટલે એમ બરાબર આ શું થશે? દશક ઉપર પોઈન્ટ એટલે 0.5 આપણને જવાબ મળી જશે. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યું. આ દરેકના વિડીયો આપણે પ્લેલિસ્ટમાં મૂકવાના છે. સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર 2 પ્રેક્ટિસ વર્ક કરીને જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.